બોટાદ શહેરમાં યુવાન પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં પ્રવીણભાઈ વઢવાણિયા ઉપર હુમલો થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલા પાછળનું કારણ હુમલો કરનારના ભાઈએ યુવતી સાથે ફ્રોડ કરીને લગ્ન કરતા યુવતીના પિતાએ 14 શખ્સો વિરુદ્ધ સાવરકુંડલામાં ફરિયાદ નોંધાવી છે, જેની દાઝ રાખીને પ્રવીણભાઈ ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જો કે બનાવ બાદ બોટાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક મિનિટ. મારું નામ નિલેશભાઈ દિયાળભાઈ વઢવાણિયા. ઘટનાના બનાવમાં તો એવું છે કે જે આ અત્યારે પથારીમાં સૂતેલ મારો ભાઈ થાય છે પરવીણ, સવારના 7 થી 7:30 ગાળામાં હર્ષદભાઈ ઉકાભાઈ, દીપકભાઈ ઉકાભાઈ અને કોક બુધાભાઈ કરીને ખાંદળા હતા, તેણે જીવલેણ હુમલો આની ઉપર કરેલ છે. અને એનો ભાઈ હર્ષદભાઈનો ભાઈ વિજયભાઈ ઉકાભાઈ એણે બેલા ગામથી મારી છોકરીને ભગાડી જેલ અને ફ્રોડ લગ્નનું સાવરકુંડલામાં લગ્ન નોંધાવેલ છે. અને એમાં એ 14 લોકો વિરુદ્ધ મેં સાવરકુંડલા ફરિયાદ દાખલ કરેલ છે. અને એની દાજ રાખીને અવારનવાર અમારી ઉપર જીવલેણ હુમલા કરેલ છે. 16 તારીખથી 25 તારીખ લગીનમાં એ લોકોએ અમારી ઉપર 3 વખત હુમલા કરેલા છે. અને બધાએ હુમલાની અમે ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલ છે.